હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. ફ્રેન્ડ્સ, આપણે અવારનવાર આ યુટ્યુબ ચેનલના માધ્યમથી કાયદાકીય કોઈ પણ માહિતી હોય તે શેર કરતા હોઈએ છીએ અને એલએલબી એડમિશન પ્રક્રિયા હોય કે એલએલબીના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોય તેની પણ પરીક્ષા અગાઉ આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે એલએલબીના સબ્જેક્ટ તરીકે લો ઓફ ક્રાઇમ્સ, એટલે કે જે ભારતીય ન્યાય સંહિતા 2023 છે એ તમારા સબ્જેક્ટ તરીકે BNS 1 તરીકે લો ઓફ ક્રાઇમના સબ્જેક્ટ તરીકે પૂછાય છે. એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની ચર્ચા કરીશું. તો વિડીયોને અંત સુધી જોવાનું ના ભૂલતા. જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો. તો આવો શરૂઆત કરીએ આ BNS 1ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની. તો પહેલો ક્વેશ્ચન છે, શિક્ષાની વિવિધ વિચારસરણીઓ અને શિક્ષાના વિવિધ પ્રકારો સમજાવો. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે, ભારતીય ન્યાય સંહિતા 2023ની જોગવાઈઓ અનુસાર પ્રાપ્ત થતા અંગત બચાવના અધિકાર વિશે વિગતવાર સમજૂતી આપો. થર્ડ નંબરનો ક્વેશ્ચન છે, ભારતીય ન્યાય સંહિતા 2023ની આંતરિક અને બાહ્ય પ્રાદેશિક હુકુમત વિશે ચર્ચા કરો. ફોર નંબરનો ક્વેશ્ચન છે, તમામ ખૂન સાપરાધ મનુષ્ય વધ છે, પરંતુ તમામ સાપરાધ મનુષ્ય વધ ખૂન નથી. આ ભારતીય ન્યાય સંહિતા 2023ની જોગવાઈના સંદર્ભમાં આ વાક્યને વિગતવાર ચર્ચા કરો. 5 નંબરનો ક્વેશ્ચન છે, ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ બળાત્કારના ગુનામાં વ્યાખ્યા આપી તેના આવશ્યક તત્વો અને ઉદાહરણ કેસ લો સહિત સમજાવો. 6 નંબરનો ક્વેશ્ચન છે, દહેજ મૃત્યુ અને સ્ત્રીઓ સામેના જે ક્રૂરતાના ગુનાઓ છે તેની વિગતવાર ચર્ચા કરો. 7 નંબરનો ક્વેશ્ચન છે, BNS હેઠળ બળાત્કાર, હુમલો, લગ્ન સંબંધિત ગુનાઓની અને સ્ત્રીઓના સામેના ગુનાઓની જે જોગવાઈઓ આપવામાં આવેલી છે એ BNS હેઠળ વિગતવાર ચર્ચા કરો. 8 નંબરનો ક્વેશ્ચન છે, ભારતીય ન્યાય સંહિતા રજૂ કરાયેલા ઉદ્દેશ્ય અને જે મુખ્ય નવા સુધારાઓ છે એની ચર્ચા કરો. 9 નંબરનો ક્વેશ્ચન છે, BNS હેઠળ બળાત્કારની જે વ્યાખ્યા આપવામાં આવી છે તે સજા સહિત વિગતવાર સમજાવો. આ પ્રકારે તમને લોંગ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ત્યારબાદ તમને શોર્ટ નોટ તરીકે પૂછાઈ શકે એવા ક્વેશ્ચનની ચર્ચા કરીએ તો તેમાં છે ફર્સ્ટ નંબરનો ક્વેશ્ચન, ગેરકાયદેસર કેદ અને ગેરકાયદેસર અટકાયત વચ્ચેનો તફાવત સમજાવો. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે, ગુનાહિત કાવતરું સમજાવો. થર્ડ નંબરનો ક્વેશ્ચન છે, ઈજા અને ગંભીર ઈજાના ગુના વચ્ચેનો તફાવત સમજાવો. 4 નંબરનો ક્વેશ્ચન છે, બાળક વિરુદ્ધના ગુનાઓ સમજાવો. 5 નંબરનો ક્વેશ્ચન છે, અપહરણ અને અપનયન સમજાવો. 6 નંબરનો ક્વેશ્ચન છે, એક્ટરશ્રિયા અને મેનશ્રિયા આ બંને વચ્ચેનો જે મુખ્ય ખ્યાલ છે એને તફાવત સહિત સમજાવો. આ પ્રકારે તમને શોર્ટ નોટ પૂછાઈ શકે છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમે જો કરશો તો આવનારી યુનિવર્સિટીની પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. તો આવા જ દરેક સબ્જેક્ટના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોય કે LLB એડમિશનની પ્રક્રિયા હોય કે પછી કાયદાકીય નાની મોટી એવી દરેક જાણકારી હોય એ મેળવવા માટે જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પર આ વિડીયોને શેર કરો જેથી એમને પણ આવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની માહિતી મળી શકે. તો મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.